આજનો વિડીયો સવારે નહીં પણ બપોર થઈ ગઈ, કેમ કે આપણે મમ્મીને ઘરે હોય ને ત્યારે ખબર જ ન પડે કે કેટલા વાગે. પછી મેં આને કીધું પરીક્ષા છે એટલે થોડુંક એવું વાંચી લે, પણ વાંચે કોણ તો ટીવી જોવા બેઠી. પ્રિયાંશ ટીવી જોઈ ને એમ કે હાલ આપણે વિડીયો બનાવીએ, હવે કેમ ભેગું કરું. અને આ મારો નાનો ભાઈ પ્રિયાંશ આટલું કાલ ટી શર્ટ લીધું RCB નું, પણ આ કે હવે મારે જ જોઈએ, હવે કેમ ભેગું કરવું. મમ્મી હમણાં ગામમાં ગયા છે ને શાકભાજી ને એવું લેવા, તો તરબૂચ લઈને આવ્યા. તરબૂચ જોઈને અમે તો ગાંડા. બપોરી વડે આપણે તડકો હોય ને તો આરામ ન કરવા દે, પણ આ લોકો આપણે હુવા ન દે કે હુઈ પણ નહીં, કેમ કે અમારો આ ભાઈ આખો દી હુઈ રહે ને, બધા હુઈ જાય ને પછી ઉઠે. વિડીયો બનાવવા પણ બહુ અઘરા છે હો ભાઈ, કેટલા રીટેક લેવા પડે. અમે બેનભાઈ ક્યારના વિડીયો બનાવ્યા, આ મારે 7મી ટેક. પછી અમે આને પણ લઈને આવ્યા. હાલો મેં કીધું આપણે બધા એકારે વિડીયો બનાવી નાખીએ. ટ્રેન્ડ ગોન વ્રોંગ કરવું હોય ને તો એ અમારે તમારે શીખવું પડે. પછી મમ્મી કે તમે બહુ વિડીયો બનાવ્યા, હવે નાસ્તો બનાવો તો સારું. પછી આ ભાઈ બધું નાસ્તોનું સામાન લઈને આવ્યો હતો. મેં કીધું હાલો આપણે મમરા વઘારી નાખીએ. નાસ્તો બનાવીને નાસ્તો કર્યો અને ત્યાં તો હાંસ પડી ગઈ હતી. મેં કીધું હાલો આપણે ગામમાં પણ જવા. મારી ફ્રેન્ડનું સ્ટેટસ હતું કે આપણે ગામમાં એક્ઝિબિશન, બસ આપણે સેલ કે એક્ઝિબિશન નામ સાંભળીને ગાંડા હો. પછી હું મારા ભાઈ આવી ગયા. પછી આપણે એક્ઝિબિશન સૌથી પહેલા ભગવાન હાટું મેં અને પ્રિયાંશે કૃષ્ણ ભગવાનના કાના ગોઈતા. અરે આ એક્ઝિબિશનમાં કાશ્મીરી બંગડી પણ છે. કાશ્મીરી બંગડી જોઈને હું ને પ્રિયાંશી બસ હવે લેવાની જ થાય. હવે આપણે બંગડી તો મળી ગઈ, પણ કલર જેવા થતા ને હવે હતા નહીં, તોય પણ અમે બંગડી તો લઈએ. અરે ભાઈ તને શું ખબર પડે, આ બધો રસોડાનો સામાન છે, તને આમાંથી શું ખબર પડે? મને ખબર છે આ બે લેવાના કાંઈ નથી, પણ જોવું તો પડે ને બધી વસ્તુ. પછી અહીંયા નાસ્તાનો પણ સ્ટોલ હતો, તો અમે નાસ્તો પણ થોડુંક એવું લઈ લીધું. હવે આપણી શોપિંગ પૂરી થઈ ગઈ છે, ત્યાં તો આ કે મારે કપડાં પણ લેવા. હાલો મળીએ તો કાલ. રાધે રાધે.